ગાંધીનગરના ત્રિમંદિર અડાલજ ખાતે સરપંચ સંમેલન યોજાશે। ગ્રામ પંચાયતની ચૂંટણીમાં વિજેતા સરપંચોનું સંમેલન યોજાશે। 3 જુલાઈના રોજ CR પાટીલ અને મુખ્યમંત્રી ઉપસ્થિત રહેશે। વિકાસ કાર્યોને પ્રાધાન્ય આપવા અંગે માર્ગદર્શન અપાશે। 4000 સરપંચોને સંમેલનમાં ઉપસ્થિત રહેવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે। તો 3 જુલાઈના રોજ CR પાટીલ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહેવાના છે, જ્યાં વિકાસ કાર્યને પ્રાધાન્ય આપવા અંગે માર્ગદર્શન આપવામાં આવશે। તો 4000 સરપંચોને આ સંમેલનમાં ઉપસ્થિત રહેવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે। તો ગાંધીનગરના ત્રિમંદિર અડાલજ ખાતે સરપંચ સંમેલન યોજાવાનું છે। વધુ જાણકારી સાથે એસોસિએટ એડિટર અરુણ શાહ ઓનલાઈન પર જોડાઈ ગયા છે। જે અરુણ, ત્રિમંદિર ખાતે સરપંચ સંમેલન યોજાવાનું છે, શું વિગત? જતી ખાસ કરીને ગ્રામ પંચાયતની ચૂંટણીનું સમાપન થયું છે। અંદાજે સમગ્ર રાજ્યમાં જોઈએ તો 4000 કરતાં વધુ સરપંચો જે વિજેતા જાહેર થયા છે અને તેના સંદર્ભમાં સરપંચ સંમેલનનું આયોજન ભારતીય જનતા પાર્ટી દ્વારા કરવામાં આવ્યું છે। ખાસ કરીને દરેક જિલ્લાની ગ્રામ પંચાયતોના વિજેતા થયેલા સરપંચોને આમાં આમંત્રણ આપવામાં આવ્યું છે, જેની સંખ્યા અંદાજે જોઈએ તો મેં અગાઉ જણાવ્યું તે પ્રમાણે 4000 કરતાં વધુ થવા જાય છે। સૌથી મહત્વપૂર્ણ રીતે જે રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિકાસની રાજનીતિ અપનાવી છે તેના સંદર્ભમાં ગામનો વિકાસ કરી શકાય તે સરપંચની મુખ્ય જવાબદારી છે। તેના સંદર્ભમાં પ્રદેશ અધ્યક્ષ CR પાટીલ તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા સમગ્ર રીતે ગામના વિકાસ માટે શું કરી શકાય તેના સંદર્ભે બંને મહાનુભાવો દ્વારા માર્ગદર્શન આપવામાં આવશે। એટલે એક રીતે કહી શકાય કે ગામનો વિકાસ તો રાજ્યનો વિકાસ, રાજ્યનો વિકાસ તો સમગ્ર દેશનો વિકાસ, તે રીતેનું સૂત્ર જે રીતે અપનાવવામાં આવે છે અને તેના સંદર્ભમાં વિકાસની રાજનીતિમાં સફળ રહેવાય તે ઉદ્દેશ હેઠળ ત્રિમંદિર ખાતે આ સમગ્ર 3 જુલાઈના રોજ સમગ્ર સરપંચ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં સરપંચો જે પોતાના ગામના વિકાસ સંદર્ભે મહત્વપૂર્ણ રીતે હાથ ધરશે। જી ધરતી। અરુણ, વિગત બદલ આપનો આભાર।